બિલકુલ યસ. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો આપણને ગઈકાલના એક ભારે ઘટાડા બાદ આજે જે રીતે માર્કેટમાં એક રિકવરીની થોડીક હોપ જાગી છે. હવે એ હોપમાં કોન્ફિડન્સ ત્યારે આવે કે આ જે હોપ છે ને ક્લોઝિંગ સુધી ચડવાય. કારણ કે સ્વાભાવિક છે કે સેન્સેક્સ એક્સપાયરી હોય ત્યારે લાસ્ટ 1-2 કલાકમાં પણ ઘણી બધી ઉથલપાથલ થતી હોય છે. અગર જો ઉથલપાથલ થાય છે તો કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે ધ્યાન પર રાખવા એ આપણે વાત કરીએ તો તમે નજર કરો તો નિફ્ટીનું પહેલાં ડેઇલી ચાર્ટ આપણે સમજીએ. નિફ્ટીમાં જો તમે નજર કરો તો અત્યારે આપણે 24,050ની આજુબાજુ આપણે કારોબાર કરી રહ્યા છીએ. એટલે કે 24,050 તમે આ 23,800 આપણે શું વાત કરી હતી સવારે કન્ડિશન આપણે શું હતી કે જ્યારે પણ રેડ કેન્ડલ બને છે 23,800 ઉપર સપોર્ટ લે છે, બીજા દિવસે ગ્રીન કેન્ડલ બને છે, રાઈટ. તમે જો આ 4 વખત આપણને એવું થયું સેમ થયું હતું અને તમે જો ફરીથી આપણને એક્ઝેક્ટલી એવું જ કંઈક જોવા મળ્યું. તમે જો એ જ ગઈકાલ રેડ કેન્ડલ બની હતી, ભારે ઘટાડો હતો, 23,800 પર સપોર્ટ લીધો અને આજે આપણે પોઝિટિવ કેન્ડલ બની. પરંતુ હવે અહીંયા જરૂરી શું છે કે પોઝિટિવ કેન્ડલ આ બધા દિવસોમાં શું થયું હતું, ગ્રીન કેન્ડલ બની, પછી બીજા દિવસો ફર્ધર હાયર હાઈ પણ બન્યા હતા. તમે જુઓ તો મીન્સ કે અહીંયાથી હાયર હાઈ બન્યા હતા, અહીંયા પણ તમે હાયર હાઈ બનાવી હતા. તો એ માટે જરૂરી છે કે આજના દિવસો હવે જે બી હાઈ છે અને ક્રોસ ઓવર આવતીકાલે થવું જોઈએ તો માર્કેટમાં કહેવાય ને કે અહીંયાથી ફરીથી પરિવર્તન એટલે કે એક તેજી તરફનો ટ્રેન્ડ ચાલશે. અગર જો આવતીકાલે ફરીથી હવે જો નીચે આવીએ છીએ, અત્યારે આપણે 24,052 આજુબાજુ છે, પરંતુ 24,000નું આ જે લેવલ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો 24,000 ઉપર આજે ક્લોઝિંગ નથી આવતા તો પછી કહેવાય ને આ જે કોન્ફિડન્સ જે આવ્યું છે ને ત્યાં તેજીનો જે છે એ ક્યાંક ડગમગાઈ શકે છે. એટલા માટે 24,000 ઉપર અત્યારે આપણે કારોબાર તો કરી રહ્યા છે પરંતુ એ ક્લોઝિંગ પણ જરૂરી છે. ક્લિયર. જો આજે 24,000 ઉપર ક્લોઝિંગ આવે અને આવતીકાલે આજનો હાઈ એટલે કે 24,134 અગર એ લેવલ જો તમારું ક્રોસ થાય છે ને તો મોમેન્ટમ તેજીનું આવશે. કારણ કે સવારે પણ આપણે વાત કરતા કે 24,000 ઉપર તમને લેવલ કયું આવશે, 24,100 થી 24,140 અમે વાત કરી હતી કે જે આવે છે તમારું 10 ડેમાં અને 100 ડેમાં, અને એક્ઝેક્ટલી એની વચ્ચે તમે આવ્યા અને ત્યાંથી તમે નીચે આવ્યા. તો હવે જરૂરી છે કે હવે આજે એટલીસ્ટ 24,000 ઉપર ક્લોઝ થવું અને આવતીકાલે હાયર હાઈમાં આજનો હાઈ ક્રોસ કરવો જરૂરી છે. તો મોમેન્ટમ કહેવાય ને ફરીથી આપણને 24,200 અને એની ઉપર તરફ આપણને જતું જોવા મળી શકે છે. તો ક્લિયર. આજે હવે ઇમ્પોર્ટન્ટ રહેશે 24,000 કે જે ક્લોઝિંગ સુધી ચડવો જરૂરી છે અને 23,800 જે તમારો સ્ટ્રોંગ સપોર્ટ છે અને એ રહેવાનો જ છે. હવે જો વાત કરીએ 15 મિનિટ તો 15 મિનિટમાં તમે જો જેમ આપણે વાત કરી હતા કે અહીંયા તમારે 23,800 થી સપોર્ટ લીધો હતો, ફરીથી તમે ગઈકાલે 23,800 ઉપર તમે જો આજે એક પરફેક્ટ સપોર્ટ પણ લીધો અને તમે જો અત્યારે કહેવાય કે તેજી બાદ તમે કન્સોલિડેટ કરી રહ્યા છો. સારી વસ્તુ એ છે કે તમે ઉપરથી ઝટકો મારી નીચે નથી આવ્યા. સો હવે જોવાનું રહેશે કે શું ક્લોઝિંગ સુધી પણ આ લેવલ જળવાય છે કે નહીં, 24,000 ઉપર ક્લોઝિંગ આપીએ છીએ કે નહીં, એ ઇમ્પોર્ટન્ટ રહેશે જોવાનું. અગર જો જાય છે તો સ્વાભાવિક છે કે આવતીકાલે પછી આપણને એક આજનો હાઈ ક્રોસ હતા મોમેન્ટમ સરસ પોઝિટિવ જોવા મળી શકે છે. જાઓ આવો હવે આપણે વાત કરી લઈએ ખાસ કરીને અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ જો તમે નજર કરશો તો ત્યાં તમને જોવા મળશે જે રીતે અત્યારે આપણે 24,050 આજુબાજુ છે તો 24,000 તમે જુઓ તો ત્યાં આપણે ઓલમોસ્ટ 1 કરોડ છે. આજના દિવસે નવું એડિશન તમે જુઓ તો 68 લાખનું જોવા મળ્યું છે. એટલે કોન્ફિડન્સ સરસ આવ્યો છે. એ કોન્ફિડન્સ ક્યારે જળવાશે અગર ક્લોઝિંગ એની ઉપર થઈ છે તો. હવેની ઉપરની તરફ 24,200 કે જે હાઈએસ્ટ 88 લાખ છે. અહીં તમે જો 24,300 ઉપર ઓલમોસ્ટ 1 કરોડની નજીક છે, પરંતુ 24,100 અહીંયા પણ હાઈએસ્ટ કોલાઇટસ છે જ. અને તમે જુઓ તો હવે અહીંયા આજે જે રીતે મોમેન્ટમ જોવા મળી છે આ બધી સ્ટ્રાઇક પ્રાઇસમાં કોઈ જગ્યાએ પુટ રાઇટર્સનો એવો કોન્ફિડન્સ નથી આવ્યો. એ આવ્યો છે તો અહીંયા સુધી જ આવ્યો છે અને એટલા માટે ગાડી અત્યારે અહીંયા અટકી ગઈ છે. તો હવે જોવાનું રહેશે કે આ 24,100 એ તમે ફરીથી ક્રોસ ઓવર કરો છો કે નહીં અને એના માટે તમારે 24,000 ઉપર ટકવું જરૂરી છે. સો હવે તમારું મેક ઓર બ્રેક કહેવાય ને કે ફર્ધર નવી દિશા નક્કી કરવાવાળું 24,000 રહેશે. વાત કરીએ બેંક નિફ્ટીમાં તમે જો અહીંયા પણ સેમ ઇનસાઇડ બાર તો તમે બનાવી જ રહ્યા છો. કારણ કે તમે વાઇલ્ડ તમે જુઓ તો રેડ કેન્ડલ બાદ આજે થોડી રિકવરીની હોપ છે. તો તમારું લોંગ ટર્મ વ્યૂ તો તમારું કહેવાય આનો હાઈ અને લો એ તો તમારું નક્કી કરશે જ. અને આનો જે લો આપણે જે સ્વાભાવિક છે કે નીચેની તરફ જે આપણને જોવા મળ્યો હતો જે તમારી આવે છે તમે જો 100 ડેમાં 56,400, ગઈકાલે 56,600 700 આજુબાજુ લો બન્યો હતો. પરંતુ આજે અત્યારે આપણે કારોબાર કેટલા ઉપર કરી રહ્યા છે 57,300. સવારે પણ આપણે વાત કરતા કે 57,000 ઉપર 57,300 પોસિબલ છે. આપણે ઇવન 500ની નજીક ગયા. તમે જો આજનો હાઈ આપણને જોવા મળશે 57,464. સો હવે આજનો હાઈ છે ને એને સિમ્પલ રેઝિસ્ટન્સ લઈને ચાલીશું. નવી તેજી માટે હાયર હાઈ બનવો જરૂરી છે. આટલા મોટા ગેપ ડાઉન કહેવાય ને કે એક પ્રોફિટ બુકિંગ બાદ તો 57,500 હવે આ નવી તેજી માટે કોન્ફિડન્સ લાવશે. અગર જો 57,500 થી 57,600 આ 100 પોઈન્ટની રેન્જ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યાં આવે છે તમારું 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. સો નવી તેજી માટે જ્યારે પણ કહેવાય ને માર્કેટ એક આવી રીતે સતત સપોર્ટ લઈને ચાલતું હોય અને એકદમ જ ભારે પ્રોફિટ બુકિંગ આવે ને ત્યારે ફરીથી કહેવાય ને આમ પગ મૂકવા માટે એટલે કે કહેવાય ને કે ઊભું થવા માટે માર્કેટને 10 ડેમાંનો સહારો લેવો પડતો હોય છે. એટલે કે 10 ડેમાંની ઉપર જવું ક્લોઝિંગ જરૂરી છે. તો એના માટે 57,500 57,600 આ એરિયા છે કે જેની ઉપર જવું અને ટકવું જરૂરી છે. તો કોન્ફિડન્સ ફરીથી આપણને કહેવાય 58,000 58,500 જે તરફ આપણે ગયા હતા ને અહીંયા ફરીથી આપણે આવી જઈશું. અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જેમ હું કહ્યું છું કે નિફ્ટીમાં ક્લોઝિંગ 24,000 ઉપર જરૂરી છે તો અહીંયા આપણે 57,000 ઉપર ક્લોઝિંગ જરૂરી છે.
અગર જો અહીંયા ક્લોઝિંગ 57,000 ઉપર આવે, આવતીકાલે આજનો હાઈ ક્રોસ થાય છે તો મોમેન્ટમ આપણને ફરીથી 58,000 તરફ જતું જોવા મળી શકે છે. આવો હવે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો અત્યારે આપણે 57,300ની નજીક કારોબાર કરી રહ્યા છે. તો તમે જો એક વાર 15 મિનિટમાં તમે જુઓ તો અહીંયા આ ગઈકાલનો ઘટાડો એ બાદ ન્યૂનતમ સહેજ જે રિકવરી આવી અને અહીંયા પણ નિફ્ટીની જેમ તમે કહેવાય સ્ટેબલ છો, ઉપલા સ્તરથી દબાણ એટલું બધું નથી આવ્યું, તો એ સારી વસ્તુ છે. બસ ક્લોઝિંગ સુધી આ જળવાવું જરૂરી છે. ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તમે એક વખત ઓવાઈ ડેટા નજર કરો તો એમાં તમને જોવા મળશે 57,300 અહીંયા આપણે કારોબાર કરી રહ્યા છે. પરંતુ હવે 57,000 હું એટલા માટે ઇમ્પોર્ટન્ટ કરી છું, ઓલરેડી પુટ રાઇટર્સનો સપોર્ટ છે અને અહીંયા તમે જો નવું એડિશન પણ આવ્યું છે. હવે જરૂરી છે તો એ છે 57,500 ઉપર, કારણ કે અહીંયા તમે જો નવું એડિશન પણ આવ્યું છે અને કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને વચ્ચે ફાઇટ ઇક્વલ છે, ઓલમોસ્ટ 4-4.5 લાખ આજુબાજુ. તો હવે જરૂરી છે કે 57,500નું લેવલ ક્રોસ થવું. આ જે કોન્ફિડન્સ અહીંયા આવે છે ને એ કોન્ફિડન્સ અહીંયા આવવો જરૂરી છે. તો એના માટે 57,500 જે મહત્વની 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ છે, સ્વાભાવિક છે કે અહીંયા તારણ એ જ નીકળી રહ્યું છે કે હવે 57,500 લેવલની ઉપર જો તમે જાઓ છો અને ટકો છો તો મોમેન્ટમ ફરીથી કહેવાય અત્યારે એબનોર્મલ છે ને એમાંથી નોર્મલ થતું આપણને જોવા મળી શકે છે, એટલે કે ફરીથી ધીરે તેજી તરફ જઈ શકે છે. 57,500 બેંક નિફ્ટી માટે અને નિફ્ટી માટે આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે આજનો જે હાઈ છે 24,134 ત્યાં છે 100 ડેમાં, તો એની ઉપર જવું જરૂરી છે. અગર જો જાય છે તો સ્વાભાવિક છે કે નિફ્ટીમાં પણ મોમેન્ટમ પોઝિટિવ થતું જોવા મળી શકે. બાકી 24,000 આજના ક્લોઝિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે અને 57,000 બેંક નિફ્ટીના ક્લોઝિંગ માટે આજે ઇમ્પોર્ટન્ટ રહેશે. યસ, ઓકે, તો આ બે લેવલ્સ છે કે જેને ખાસ ધ્યાન પર રાખીશું નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે. પછી તો આવતીકાલે સાપ્તાહિક ક્લોઝિંગ પણ જોવા મળવાનું છે, તો એ હિસાબે પણ બહુ મહત્વ રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે થઈને.